નો અજ મારા કોઈ ને લીલા જડ કે કરે મન મોર બની તને કરે મન મોર બની તને કરે મન મોર બની તને કરે મારું મન મોર બની તને કરે સારું મલતા મોરલા હવે Samapniya
ભૂતાનાં ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાતે કથં દૈત્યા અવધિ વિષમો યથા અવધિ વિષમો યથા અવધિ વિષમો સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાનના નામનો મહિમા સમજાવી રહ્યા છે. ઘણી વાર આપણા મનમાં એવો વિચાર આવે કે આ ભગવાનની આટલી મોટી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિમાં એકની પાસે એટલું સુખ હોય છે, એટલું સુખ હોય છે, અને એક માણસની પાસે એટલું દુઃખ હોય છે. આવું કેમ હોય છે? એક માણસ બાથરૂમમાંથી નાઈને બહાર નીકળે ને પોતાના કપડાના કબાટને ઉઘાડે, એટલા કપડા હોય, એટલા કપડા હોય કે માણસ નક્કી ન કરી શકે કે કયા કપડા પહેરવા. એક માણસની પાસે જમવા માટે બેસે ને ટેબલ ઉપર એટલી વસ્તુઓ હોય કે એ માણસ નક્કી ન કરી શકે કે શું ખાવું. પણ આજ દુનિયામાં એવા લોકો પણ વસી રહ્યા છે કે જેને પહેરવા માટે કપડા નથી. એકની પાસે એટલું છે કે જેની કોઈ સીમા નથી, અને એકની પાસે પોતાના શરીરને ઢાંકી શકાય ને એટલી એક નાનકડી લંગોટ પણ નથી. અને એક માણસની પાસે એટલું ખાવાનું છે, એટલું ખાવાનું છે, જ્યારે એક માણસને એક નાનકડી બ્રેડનો ટુકડો ખાવો હોય ને એના માટે થઈ અને એ માણસ ભીખ માંગતો હોય છે. આવું કેમ? આજ દુનિયાના તમામ બુદ્ધિશાળી માણસના મનમાં એક એવો પ્રશ્ન હોય છે, અને પ્રશ્નના અંતે માણસનું મન એવું કહેતું હોય છે કે ભગવાન છે ને એ પક્ષપાતી છે. ભગવાન પક્ષપાતી છે. એકને ભગવાન એટલું આપે છે, એટલું આપે છે કે એ માણસને મૂકવાની જગ્યા નથી, અને એકને પરમાત્મા કશું જ નથી આપતો. એનો અર્થ એ છે કે ભગવાન છે ને એ પક્ષપાતી છે. આજ પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે પ્રભુ, મને પણ એવું લાગી રહ્યું છે કે એક બિલાડીને ત્યાં નાનકડું ઉંદર જો ભૂલથી આવી જાય ને તો એ બિલાડી ઉંદરને ખાઈ જાય છે, અને એ બિલાડી ભૂલથી ક્યારેક કૂતરાની સામે જઈને ઊભી રહી જાય છે ને તો પેલો કૂતરો છે ને એ બિલાડીને ખાઈ જાય છે. ગુરુદેવ, આજ મને પણ એવું લાગી રહ્યું છે કે ભગવાનને માટે બિલાડી છે ને એ મોટી છે. ભગવાનને માટે બિલાડી છે એ મોટી છે, અને ઉંદર છે ને એ ભગવાનને માટે નાનો છે. આવું કે જો ભગવાનને માટે એક મોટો હોય, ભગવાનને માટે એક નાનો હોય, ભગવાન એકને સુખ આપે અને ભગવાન એકને દુઃખ આપે, તો આવા ભગવાન કેમ હોઈ શકે? બહુ સરસ ક્વેશ્ચન છે. મને તમને પણ આવો ક્વેશ્ચન થાય છે. પણ આજ સુખદેવજી મહારાજે કહ્યું કે હે પરીક્ષિત, એક વસ્તુ યાદ રાખી લેજો કે ભગવાન છે ને એ સારી એ સૃષ્ટિનો સર્જનહાર છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનને માટે કોઈ મોટો નથી, ભગવાનને માટે કોઈ નાનો નથી.
ભગવાનની જે ભાવ છે ને એ તમામને માટે સરખો છે. ભગવાનનો ભાવ છે ને એ જુદો નથી. ભગવાનની જે ક્રિયા છે એ મારી અને તમારી સાથેની જુદી છે. એક માં હોય, હું તમને દાખલો આપું. એક માં હોય, એને 2 દીકરા હોય. એક દીકરો 3 વર્ષનો હોય અને એક દીકરો 23 વર્ષનો હોય. માના બંને દીકરાઓ બપોરનું ટાણું થાય એટલે બંને જણા ભૂખ્યા થાય. 3 વર્ષનો દીકરો એ ભૂખ્યો થાય અને 23 વર્ષનો દીકરો હોય એ ભૂખ્યો થાય. બંને દીકરાઓ માને આવીને એવું કહે કે માં, અમને ભૂખ લાગી છે, અમને થોડું ખાવાનું આપને. એટલે માં બંને દીકરાઓને બેસાડે. એક બાજુ 3 વર્ષનો, એક બાજુ 23 વર્ષનો. અંદર જઈને રોટલો લઈ આવે અને જે પેલો નાનકડો 3 વર્ષનો દીકરો હોય ને એની થાળીમાં એક નાનકડો બટકું રોટલો મૂકે. સાચું ને? 3 વર્ષનો નાનકડો દીકરો હોય એની થાળીમાં એક રોટલાનું બટકું કરીને મૂકે અને જે 23 વર્ષનો દીકરો હોય એની થાળીમાં આખો રોટલો મૂકે. તો માના મનમાં મોટો વાલો અને નાનો વાલો નહીં એવું હોય? ન હોય તો કેમ એકને આખો રોટલો ને એકને નાનકડો કટકો? કારણ કે માને ખબર છે કે 23 વર્ષના દીકરાની કેપેસિટી એક રોટલાની છે અને 3 વર્ષનો જે દીકરો છે એની કેપેસિટી એટલા જ રોટલાની છે. એમ ભગવાન મને ને તમને જ્યારે સુખ આપે છે, ભગવાન મને ને તમને જ્યારે દુઃખ આપે છે ને, ત્યારે ભગવાનને ખબર છે કે મારું અને તમારું કર્મ કેવું છે, મારું અને તમારું કર્મ કેટલું છે.